બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ભેમાળ ગામમાં સ્થાનિકો દ્વારા ડામર અને ક્વોરી પ્લાન્ટના પ્રદૂષણ વિરોધ મુદ્દે મોટી રેલી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ વિસ્તારમાં 18 ડામર પ્લાન્ટ અને 45 જેટલી ક્વોરી પ્લાન્ટ કાર્યરત છે, જે નિયમોનું ઉલ્લંઘન કરીને લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યા છે। તો સ્થાનિકો દ્વારા આ મામલે અનેક વખત તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે આ પ્રદૂષણનો વિડીયો મીડિયામાં વાયરલ થયા બાદ તંત્રએ માત્ર 5 એકમોને નોટિસ આપી સીલ કર્યા હતા। તો ગ્રામજનો દ્વારા હાથમાં બેનર પોસ્ટર સાથે બંધ કરોના સૂત્રોચ્ચાર કરી તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો ગ્રામજનોના જણાવ્યા મુજબ હાઈવે રોડ પર ઉડતી ધૂળની ડમરીઓ અને પ્રદૂષણથી લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે। તો વિશેષ ચિંતાજનક બાબત એ છે કે મોટા નેતાઓ, રાજકીય વ્યક્તિઓ અને કેટલાક અધિકારીઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની માહિતી સામે આવી છે। તો ગ્રામજનોએ હવે આ એકમોની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।